નીકળી જા ઉંદેડા કે આ તો વાઘની જાન છે. હું 2-3 વાર કીધું પણ પછી ઉંદેડાનું મગજ ગયું સાહેબ. ઈ કે શાંતિ રાખ, અમે પેલા વાઘ જ હતા. હા, લગ્ન થયા પછી ઉંદેડા થઈ ગયા. એટલે કોઈનું ચાલતું નથી સાહેબ. ભલે મોટી મોટી મૂછો હોય ને પણ એ કે એમ જ કરવું પડે. શક્તિ કે એમ જ કરાય, કારણ કે એ પણ એક સાહેબ એક શક્તિ છે મારા બાપ. એટલે વરરાજા છે ને છેલ્લે હોય, બેન્ડ વાળા નાચવા વાળા આગળ હોય, પણ જયારે આ દેહ પડી જાય અને હંસો રાજા હાલ્યો જાય ને એથી સાહેબ ઈ આગળ હોય ને ડાબુ બધા પાછળ હોય. પણ દીકરો ચોરીમાં આવે એટલે 4 ફેરા ફરાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા હોય. અહીંયા 4 વિહામાં હોય. અને દીકરીના જેમ દાન હોય એમ આના 4 વિહામાં હોય ને પછી બ્રાહ્મણને દાન આપવું પડે. જે કાંઈ દાન હોય ને આમાં દેવું પડે. પણ અહીંયા કોઈ ઉઘરાણી આવે નથી સાહેબ. રામના નામથી જેને જે કાંઈ ભગવાને આપ્યું હોય અહીંયા મૂકજો, તમને આનંદ આવે તો. બાકી કોઈ અહીંયા જબરદસ્તી છે નહીં. પણ એક ભજનની મોજ, ભજનનો આનંદ એના હાટું સાહેબ કાઠિયાવાડમાં કદાચ ગયા હોય ને તો પેટી ભરાઈ જાય આખી અમારી. કારણ કે કલાકાર શબ્દની, ભજનની અને સંતની કદર કરવા વાળી ધરતી હોય ને તો કાઠિયાવાડની ધરતી, કચ્છની ધરતી સાહેબ. અને આપણામાં શું છે તમે જોજો નગેજી થાય બાપુ. બાકી આ સાહેબ ઉજળામાં મા બાપના સંતાન હોય ને આવા ભજન કરાવીને દાન કરે મારા બાપ. અને એમાં એક ક્ષત્રિય સમાજ હોય એટલે પાછું કહેવાનું ન હોય મારા બાપ. હા, અભિયાગત આવે, સંત આવે, માગણ આવે તો સાહેબ એના ઘરેથી ભૂખ્યો ન જાય સાહેબ. એક ક્ષત્રિય સમાજ એટલે કે છે આસરો જેનો નાનો હશે ને લાભ દેવડો જાવકાર, પછી અગડા જના ઉજળા નહીં ને પછી દિલ નો હશે દાતાર, ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો. હજુ સાહેબ ગામડામાં મર્યાદા છે. આ માતાઓ બહેનો છે ને તમે જોજો હજુ ઓઢીને બેઠા છે. નકર આજકાલની વહુ આવે સાહેબ આહારો એટલે શું, જેઠ એટલે શું, બધું હળમકોઠો. આ હળમકોઠો થઈ ગયો સાહેબ. અત્યારે શું થઈ ગયું ખબર છે? હોકાતા જાતા રહ્યા, બીડીઓ ફૂંકાય બહુ. હા, હું બિચારી ચૂલા ફૂંકન વટ મારે બહુ. આવું થઈ ગયું છે મારા બાપ. પણ બહુ મર્યાદા જોવા મળે ને કદાચ તો હજુ ઠાકોર સમાજમાં ગામડે ગામડે મર્યાદા છે સાહેબ. બાકી અમે બધે જઈએ છીએ પણ અત્યારે તો સમય એવો આવી ગયો છે એટલે કોઈને કાંઈ કહેવાય નહીં મારા બાપ. પણ વરઘોડો આવો છે એમાં જે ભગવાને તમને આપ્યું હોય. કાયાને રાધા કીધી આ તમને કીધો કાન, ભૂલી ગઈ દેહના ભાવ, દાસ કહેવાનો દાફડા. કાયા કાચની પુતલી એ તો ઠમકે ભાગી જો નહીં જાય, મઢોજ ને હરિના નામથી હરિને એના કદી નવકટકા થા. ઘણા ગુરુમુખી બેઠા છે, સંતો મહંતો ભક્તો. વંદન કરું સાહેબ આપના ચરણમાં. અને ઠાકોર સમાજમાં સાહેબ 2 સંત એવા થઈ ગયા મારા. દોલતરામ બાપુ હયાત છે અને સદારામ બાપુ સાહેબ, જેને આજ ઘણા ગામડાને તારી દીધા છે. અને ઘણા ગામડામાં એમ કહેવાય કે એટલા એમ કહેવાય કે વ્યસનો દૂર કર્યા છે. અને સંતનો પંજો પડે છે ને સાહેબ, આજ તમામ માણસ ગુરુમુખી થઈ ગયા છે ઠાકોર સમાજ સાહેબ. આનાથી મોટું જોઈએ એવું સાહેબ. આ સંતની કૃપા સાહેબ સમાજ માટે. પણ કેવો વરઘોડો જીવ રાજા તારો દાસે રે શમશાન, એ વરઘોડો જીવ રાજા તારો દાસે રે શમશાન, પાલખી લઈને સગાવાલા નીકળશે ગરબા, પાલખી લઈને સગાવાલા નીકળશે ગરબા.